શું ફ્રેન્ડ્સ, તમને ખબર છે ઇન્ડિયામાં રેસ્ટોરન્ટમાં સૌથી વધારે સર્વ થતી ડિશ કઈ છે? ઇન્ડિયામાં સૌથી વધુ રેસ્ટોરન્ટમાં સર્વ થતી ડિશ છે ચીઝી વ્હાઈટ સોસ પ્લસ વેજીસ પાસ્તાની ડિશ. તો ફ્રેન્ડ્સ, જે આજે આપણે ઘરે બનાવીશું, ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ક્રીમી વ્હાઈટ સોસ પાસ્તા કેવી રીતે બને છે તેની રીત જોઈએ. તો સૌથી પહેલાં આપણે એક પેનમાં પાણીને ઉકળવા માટે રાખી દઈશું. પાણી ઉકળી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1 થી 2 ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં પાસ્તા ઉમેરી દઈશું. મેં અહીંયા પાસ્તા ઘઉં અને રવાના લીધેલા છે. તમે ચાહો તો મેંદાના પાસ્તા પણ લઈ શકો છો. અને હવે આપણે તેને બોઇલ થાય ત્યાં સુધી થવા દઈશું. બોઇલ થઈ જાય એટલે આપણે તેને એક જારીમાં કાઢી લઈશું અને ફરી પાછું તેમાં 2 ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું અને પાસ્તાને બરાબર હલાવીને ઓઇલથી કોટ કરી દઈશું, જેથી કરીને પાસ્તા એકબીજા સાથે ચોંટી ના જાય, તે છૂટા છૂટા બને. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 3 ચમચી જેટલું ઓલિવ ઓઇલ ઉમેરીશું. જો તમે ચાહો તો બીજું કોઈ ઓઇલ પણ ઉમેરી શકો છો. હું અહીંયા ઓલિવ ઓઇલમાં પાસ્તાને બનાવી રહી છું. તો હવે આપણે ઓઇલની સાથે જ 2 ચમચી જેટલું તેમાં બટર ઉમેરી દઈશું અને તેને સરસ રીતે મેલ્ટ થવા દઈશું અને ગરમ થવા દઈશું. અને હવે મેં અહીંયા શાકભાજીને આવી રીતે પહેલેથી જ સમારીને રાખેલા છે, જેમાં મેં અહીંયા ગાજર, યલો બેલ પેપર, રેડ બેલ પેપર, ગ્રીન કેપ્સિકમ, ડુંગળી, બ્રોકલી, ફણસી અને સાથે જ મેં અહીંયા સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈના દાણાને લઈ લીધેલા છે. અને મેં અહીંયા ફણસી, મકાઈના દાણા અને બ્રોકલીને પહેલેથી જ થોડાક બોઇલ કરીને લીધેલા છે અને બીજા શાકભાજી મેં અહીંયા કાચા લીધેલા છે. તો હવે આપણું અહીંયા ઓઇલ અને બટર ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે 5 થી 6 કળી લસણની ઝીણી ઝીણી સમારીને ઉમેરી દઈશું. થોડી સતળાવા દઈશું અને ત્યાર પછી આપણે તેમાં ડુંગળીને પણ ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે હવે આપણે તેમાં ગાજરના ટુકડાને ઉમેરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી તેને હાઈ ફ્લેમ પર રોસ્ટ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં મિક્સ બેલ પેપર ઉમેરી દઈશું અને તેને પણ આપણે 1 થી 2 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર રોસ્ટ કરીશું. આપણે બધા જ શાકભાજીને હાઈ ફ્લેમ પર જ થવા દેવાના છે, જેથી કરીને તે થોડા ક્રન્ચી રહે. શાકભાજીમાં મેં અહીંયા એક નાનું ગાજર, અડધી મકાઈના દાણા અને બધા જ બેલ પેપરને મેં અડધા લીધેલા છે અને સાથે જ મેં અહીંયા બ્રોકલીને પણ 3 થી 4 ફૂલ લીધેલા હતા અને ફણસીની મેં અહીંયા 4 થી 5 સ્ટીક લીધેલી હતી. તમે ચાહો તો તમારા હિસાબે ઓછું કે વધારે શાકભાજીને ઉમેરી શકો છો અથવા તો તમને જે શાકભાજી પસંદ હોય તે પણ તમે તેમાં ઉમેરી શકો છો. અને હવે આપણે બોઇલ કરેલા બધા જ શાકભાજીને ઉમેરી દઈશું અને સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1 નાની ચમચી જેટલો આપણે તેમાં કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને સરસ રીતે હાઈ ફ્લેમ પર 1 મિનિટ સુધી હલાવીને થવા દઈશું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને હવે આપણે વ્હાઈટ સોસ બનાવીશું. તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું. તેમાં 2 થી 3 ચમચી જેટલું ઓલિવ ઓઇલ ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેમાં બટર ઉમેરીશું. તેને સરસ રીતે ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે હવે આપણે તેમાં 2 ટેબલ સ્પૂન ભરીને મેંદો ઉમેરી દઈશું અને તેને સરસ રીતે હલાવતા જઈશું અને શેકતા જઈશું. આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે. જો તમે ચાહો તો અહીંયા મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ યુઝ કરી શકો છો. જો ઘઉંનો લોટ તો પણ સેમ જ રિઝલ્ટ મળશે, પણ હું આજે વિડીયો બનાવી રહી હતી એટલે મેં અહીંયા મેંદાનો યુઝ કરેલો છે. અને હવે આપણે આવી રીતે કલર ચેન્જ થાય મેંદાનો એટલે થોડું દૂધ ઉમેરતા જઈશું અને એક જ ધારું હલાવતા જઈશું, જેથી કરીને સોસમાં લમ્સ એટલે કે ગાંઠા ના પડે. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે થોડું દૂધ ઉમેરતા જવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે. મેં અહીંયા થોડું કરીને 2 કપ જેટલું દૂધ ઉમેર્યું છે અને હવે આપણે
ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આપણે આ દૂધને ઘટ થવા દેશું. તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણું દૂધ ઉકળશે તેમ તેમ આપણું દૂધ ઘટ થવા લાગશે અને સોસ ફોર્મમાં આવવા લાગશે. તો થોડું ઘટ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી જેટલો આપણે તેમાં કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલું આપણે તેમાં ઓરેગાનો ઉમેરી દઈશું અને તમે સોસની કન્સિસ્ટન્સીને જોઈ શકો છો. આવી રીતની થીક થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. અને હવે મેં અહીંયા એક ચીઝ ક્યુબ લઈ લીધેલી છે, તેને આપણે છીણીને ઉમેરી દઈશું જેથી કરીને તે એકદમ ક્રીમી બનશે. તો હવે આપણે ચીઝ ઉમેર્યા પછી હલાવીને સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં જે શાકભાજીને આપણે રોસ્ટ કરીને રાખેલા છે તે બધા જ શાકભાજીને આપણે ઉમેરી દઈશું વ્હાઈટ સોસમાં. અને જે પાસ્તાને આપણે બોઇલ કરીને રાખેલા હતા તે પાસ્તાને પણ આપણે ઉમેરી દઈશું. હું અહીંયા બધા જ પાસ્તા નથી ઉમેરી રહી, હું અહીંયા અડધા જ પાસ્તા ઉમેરી રહી છું. મેં અહીંયા બાળકોને પ્લેન પાસ્તા ખાવા માટે પણ બનાવ્યા છે એટલે હું અહીંયા અડધા જ પાસ્તા ઉમેરી રહી છું. મેં અહીંયા લગભગ 200 ગ્રામ જેટલા પાસ્તાને બાફ્યા હતા, તેમાંથી મેં અહીંયા 100 ગ્રામ જેટલા પાસ્તાને ઉમેર્યા છે. તો હવે આપણા ચીઝી વ્હાઈટ સોસ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું, સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રીમી ચીઝી એન્ડ વ્હાઈટ સોસ પ્લસ વેજીસ પાસ્તા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. બાળકોને તો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.